Good morning and welcome to Path of Evolution. આજે 22મી ફેબ્રુઆરી 2026 છેલ્લા એક અઠવાડિયાની અંદર કેટલાક મિત્રો સાથે વાતચીત થઈ અને એમાંથી થોડાક પ્રશ્નો આવ્યા એને સમરાઇઝ અહીંયા કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું મારી સમજણ છે મુજબ. પહેલો પ્રશ્ન એવો હતો કે જ્યારે તમે કોઈ સંપ્રદાયમાં હો ત્યારે તમે એ સંપ્રદાયના અમુક નિયમો હોય એ પાળતા હો. દાખલા તરીકે તમે સ્વામિનારાયણમાં છો તો સવારે ઉઠીને નહીં ધોઈને પૂજા પ્રાર્થના, કે ઇસ્કોનમાં છો તો નહીં ધોઈને પૂજા પ્રાર્થના એવું કરતા હો, ખ્યાલ અમુક ખાવા પીવાના નિયમો પાળતા હો. પણ એમનું કેવું એવું હતું કે જ્યારે સંપ્રદાયમાંથી જ્ઞાન પૂરું થઈ ગયું પછી સંપ્રદાયમાંથી થોડાક ચુસ્તતા એમણે ઘટાડી તો એમનું કહેવું એવું હતું કે એમનામાં ડીગ્રેડ આવ્યો. મીન્સ કે એમના માનવા પ્રમાણે એ ડાઉનગ્રેડ થયા. સો ફરી પછી એમણે પાછો સંપ્રદાય પકડ્યો. અહીંયા મૂળ કારણ એક જ છે, પછી આપણે બધી વાતચીત કરીએ, કે જ્યાં સુધી કોઈ પણ સંપ્રદાયમાં તમે હો અને જ્યાં સુધી તમે જે કોઈ જ્ઞાન થયું હોય સાચા અર્થમાં તમે તમારા પોતાના અનુભૂતિથી ના એક્સેપ્ટ કરેલું હોય તો પછી એ જ્ઞાન નથી. તો પછી એ જ્ઞાન કેવું છે? શબ્દ જ્ઞાન છે. શબ્દ જ્ઞાન એટલે કે ભાઈ હું સિવિલ એન્જિનિયરિંગમાં ઘણું બધું ભણ્યો હતો પણ અત્યારે એનો ઉપયોગ નથી કરતો. ખ્યાલ? એક સમયે મને ભગવદ્ ગીતા વચનામૃતના બધા શ્લોકો યાદ હતા, અત્યારે નથી. એ શબ્દ જ્ઞાન છે. બીજું બહારનો કદાચ દેખાવ છે. સાચા અર્થમાં તમે પ્રકૃતિ ભ્રમને ઓળખ્યો હોય. હવે તમે કહેશો કે આ પ્રકૃતિ ભ્રમ ક્યાંથી શબ્દ આવ્યો? ઈશાવાસ્ય ઉપનિષદમાંથી. ભગવાને ભગવદ્ ગીતાની અંદર પણ વાત કરી છે પણ આપણે સાચી રીતે સમજી શકતા નથી. જો આ જે સ્ક્રીન ઉપર દેખાય છે પિક્ચર, એ ઘણું બધું કહી જાય છે. સિમ્પલ પિક્ચર પણ સાંખ્યનો જે મુખ્ય સિદ્ધાંત છે પુરુષ અને પ્રકૃતિ, પુરુષની હાજરીમાં પ્રકૃતિ રેલાય. ખ્યાલ? પુરુષની હાજરીમાં પ્રકૃતિ રેલાય. પુરુષ ના હોય તો પ્રકૃતિનું અસ્તિત્વ નથી. અને રેલાય એટલે એ કન્ટિન્યુ રેલાય. તમે કહેશો કે આપણું બ્રહ્માંડ કન્ટિન્યુ એક્સપાન્ડ થઈ રહ્યું છે. યસ. એ કોણ થઈ રહ્યું છે? પુરુષ ભ્રમ નહીં, પ્રકૃતિ ભ્રમ. પ્રકૃતિ ભ્રમ કન્ટિન્યુ એક્સપાન્ડ થઈ રહ્યું છે. અને આપણે જોયું હતું પેલા ફુગ્ગાની માફક, એક સમય એવો આવશે કે એ એકદમ સંકોચી જશે. ઇટ્સ વિલ ટેક ટાઈમ, યર્સ મે બી, પણ ટોટલ લાઈફ સ્પાનની પ્રમાણમાં એ એકદમ કહેવાય. જેમ આપણો ફુગ્ગો છે એને એક હદ સુધી ફૂલાવો પછી કેવો ફૂટી જાય એ રીતે. ખ્યાલ? પણ આ ફુગ્ગો છે એને જેમ એને બનતા વાર લાગી એમ એને તૂટતા થોડીક વાર લાગે. રાતોરાત ડિસેપિયર થઈ જવું નહીં. એમાં ઘણી બધી પ્રોસેસ થાય, તે તૂટવાનું ચાલુ થાય, ક્રેકિંગ ચાલુ થાય. એટલે આપણે અલગથી લીધેલું એટલે અહીંયા નહીં કરીએ. પણ અહીંયા સમજવાની વસ્તુ એ છે કે ભગવાને પણ ક્લેરિટી આપી, ઉદ્ધારે આત્માને આત્માના. આપણો ઉદ્ધાર આપણે જાતે કરી શકીએ, બીજું કોઈ ના કરી શકે. સંપ્રદાય, ધર્મ, ગુરુ બધા દિશા બતાવી શકે, કરવું આપણે પડે. કોઈ આપણા વતી કરી ના શકે. મને ભૂખ લાગી હોય તો મારે જાતે ખાવું પડે. ખ્યાલ?
બીજા કદાચ બનાવી શકે પણ ખાવું તો મારે જાતે પડે. એટલે આમાંથી બીજી એક વાત થોડીક આવે કે આપણું પણ એક્સપાન્શન થઈ રહ્યું છે. યસ, આપણું પણ એક્સપાન્શન થઈ રહ્યું છે. તો કયા સંદર્ભને કેવી રીતે, એ પોઈન્ટ ઉપર પણ આપણે જઈએ. તમે સ્ક્રીન ઉપર મેં 3 શ્લોક મૂકેલા છે. 2 શ્લોક છે ઈશાવાસ્ય ઉપનિષદના અને 1 શ્લોક છે ભગવદ્ ગીતાનો. ભગવદ્ ગીતાના ઘણા બધા શ્લોક આવી શકે, પણ મેં એક સિલેક્ટ કર્યો. અહીંયા જે એક્સપાન્શનની વાત થઈ એના સંદર્ભમાં વાત કરીએ. ભગવાને ભગવદ્ ગીતાની અંદર કામના, મમતા અને અહંતા પ્રોબ્લેમ બતાવ્યા, અને બધા આપણા ઘણા બધા સંત મહાત્માઓ કહે છે. પણ કામના અને મમતા જે છે એની રિયાલિટીમાં એની પાછળ શું રહેલું છે? 2 વસ્તુ. એટલે કામના અને મમતા સાચા પ્રોબ્લેમ નથી, એની પાછળ 2 વસ્તુ છુપાયેલી છે. કઈ 2 વસ્તુ? તો પહેલી વસ્તુ છે ફળની આસક્તિ, અને બીજી વસ્તુ છે અહંતા. આ ફળની આસક્તિ અને અહંતા 2 વસ્તુ ના હોય તો કામના અને મમતા એ તમારો પ્રોબ્લેમ નથી, પણ તમારું સોલ્યુશન છે. હું જાગીને બોલું છું. જો તમારા કોઈ પણ કામ કરવામાં ફળની ઈચ્છા ના હોય અને અહંતા ના હોય, જોજો આ બહુ અગત્યની બાબત છે, તો પછી તમારી જે કામના અને મમતા છે એ તમને બંધનકારી નથી. બંધનકાર કોણ છે? આ 2 વસ્તુ, ફળની આસક્તિ અને અહંતા. જ્યારે ફળની આસક્તિ અને અહંતા 2 વસ્તુ મૂકી દો તો પછી એ કામના છે, એ કામના કેવું બની જાય? પ્રકૃતિનો ફોર્સ બની જાય. પ્રકૃતિનો ફોર્સ બની જાય. આ સમજો. હું બાબુ જન્મ્યો તો મારી પ્રકૃતિને લઈને આવેલો છું. મીન્સ વોટ? આગલા જન્મોને લઈને જે કોઈ આગળનું જીવન છે એને લઈને જે કોઈ મારી અંદર મારા સ્વભાવ બંધાણા છે, પ્રકૃતિ બંધાણી છે, મારી રસ સૂચિના અંગ, આ જે રસ સૂચિના અંગ છે ને એને સમજવું કઠિન છે. એ ડેવલપ થયું છે. અને એને હાર્મોનાઇઝ કરવા માટે શની જરૂર છે? કામના ના હોય તો કાર્ય ના થાય, મમતા ના હોય તો પણ કાર્ય ના થાય. પણ જ્યારે ફળાશક્તિ મટી જાય મમતામાંથી, ત્યારે કરુણા થઈ જાય. કરુણા લઈને કાર્ય થયું કહેવાય. જ્યારે મમતાની અંદરથી ફલાક્ષિતિ પોઝિશન મટી જાય ત્યારે કરુણા બની જાય. નાનું બાળક છે, અમારી શાંતિ છે, તો મારી શાંતિ છે એટલે મીન્સ કે મારી ગ્રાન્ડ ચાઇલ્ડ છે, મારી છે એ સમજીને હું એના માટે કંઈક કામ કરું, તેમાં અહંતા આવી. મમતા તો આવી પણ હાથે અહંતા આવી. એનું સારું થઈ જાય એવું માનીને કામ કરવું તો એમાં શું આવી ગયું? ફળાશક્તિ આવી જાય. પણ એ 2 વસ્તુ હું છોડીને ખાલી એ કોઈ જગ્યાએ મુશ્કેલી હોય આપણને ખબર પડે તો આપણે એને મદદરૂપ થઈએ કે ભાઈ ચાલતા ના આવડતું અથવા ચાલતા હરખી રીતે ના ચાલી શકતી હોય, કોઈ પણ રડતી હોય કે દુખતું હોય, હાશે ના છે, તો તમે કરુણાથી એને મદદ કરો. ખ્યાલ આવ્યો? તો મદદ તો થઈ જ, મમતા બી આવી, પણ મમતા કેવી થઈ ગઈ? કરુણા થઈ ગઈ. અને કરુણા થઈ ગઈ, તમે કેવા થઈ ગયા? પવિત્ર. તમને બંધન ઊભું થાય નહીં. ઉપરથી તમારી પવિત્રતા વધે, તમારો પ્રેમ વધે. પ્રેમ મીન્સ એક્સપાન્શન.
પોઝિશન નહીં. એટલે ભગવાને ભગવદ્ ગીતાની અંદર જે વાત કરી એ હવે હું ફરી કરું. કામના ને મમતા શબ્દો આવે છે, પણ કામના ને મમતાની પાછળ કોણ રહેલું છે? ફલાશક્તિ ને હંતા. હવે આપણું જે જીવન છે એની રિયાલિટી મેં અહીંયા ઉપર જ લખ્યું છે કે આપણી અંદર કામના ને મમતા કેમ રહેલી છે, અથવા આપણી અંદર પ્રકૃતિ સ્વભાવ કેમ રહેલા છે. નંબર 1, આપણું કન્ટિન્યુ એક્સપાન્શન થવું જોઈએ, તો સંસાર ચાલે. તમે જો આખા જગતની અંદર આ વર્ષે અમારા આંબો છે તો કેટલી બધી કેરીઓ આવી. તો કેરીઓ કેમ આવી? કારણ કે સંસાર ચાલે. ખ્યાલ? આપણે ત્યાં આકડો અને કપાસ એના બીજ એની સાથે પેલું સપોર્ટિવ જે હોય રૂ, જેના કારણે ઉડી અને જઈ શકે અને એક્સપાન્ડ થાય, એનો નાશ ના થાય. ખ્યાલ? એટલા માટે તો આ નેચરલી વસ્તુ છે. હું મારા બાપા એમનું એક્સપાન્શન મારા દ્વારા કર્યું. ખ્યાલ? આપણે ત્યાં જે સંસાર છે અને સમાજની જે વ્યવસ્થા છે એમાં જે આપણે ગૃહસ્થાશ્રમમાં બાળકો હોય છે એ શું છે? એક્સપાન્શન છે. એ નેચરલી છે. એટલે નેચરલી છે વસ્તુને નેચરલી એક્સેપ્ટ કરતા શીખો, પહેલી વસ્તુ. એટલે પ્રકૃતિનું પહેલું કામ શું છે? એનું આ સંસાર ચલાવવાનું પહેલું કામ છે નેચરલી કામ. તો એને તમે એક્સેપ્ટ કરો. એમાં પછી ખાંચા નહીં કાઢવાનો પ્રયત્ન કરો. નંબર 2, મારી અંદર આગલા જન્મોના આગલા કર્મના લઈ અને કેટલાય બ્લોક થયેલી એનર્જી છે. તો એ એનર્જીને મારે ક્રિએટિવ કરવાની છે, હાર્મોનાઇઝ કરવાની. ક્રિએટિવ મીન્સ હાર્મોનાઇઝ. અને ક્રિએટિવ કરવા માટે, હાર્મોનાઇઝ કરવા માટે મારે કંઈક કામ કરવું પડે, ખાડા ખોદવા પડે, કંઈક કામ કરવું પડે. એટલે જે હાર્મોનાઇઝેશન પ્રોસેસ છે એના માટે પણ એક્સપાન્શન જરૂરી છે, એના માટે પણ કામના જરૂરી છે. ખ્યાલ આવી ગયો? આ 2 રીઝનમાં જે કામના મમતા રહેલી છે એ નુકસાનકારક નથી. નુકસાનકારક શું છે? કામના મમતાની સાથે જો ફળાશક્તિ આવી અને અહંતા આવી તો નુકસાનકારક છે. નંબર 3, જ્યારે તમે કોઈ પણ વસ્તુ કરતા હોય, કામના અથવા પ્રકૃતિ સ્વભાવને લઈને જે કોઈ કામ કરતા હોય, ત્યારે શું કરી નાખવાનું? અવેર થઈ જવાનું. તો મારા જે ફ્રેન્ડને જે મારો ઉત્તર હતો એ જ હતો કે તમે સાચા અર્થમાં અવેરનેસ સાથે તમે જ્ઞાન નથી મેળવ્યું, અથવા અવેરનેસ સાથે જીવ્યા નથી, નહીં તો એ વસ્તુ થાય નહીં. એટલે અવેરનેસ કઈ કે કંઈ બી કરતા હોઈએ, ભલે કામનાથી થયું હોય કે મમતાથી થતું હોય, પણ એમાં ફળાશક્તિ ને અહંતા ના આવે. આ વસ્તુ નહીં આવે તો કોઈ પ્રોબ્લેમ નથી. હવે જે ડિટેલિંગ છે રસ સૂચિના અંગનું, એની વાત કરું. ભગવાને 4થા અધ્યાયના 2જા શ્લોકમાં વાત કરી, આખો કર્મયુગ બતાવ્યો અને પછી ભગવાને વાત કરી કે અર્જુન, આજે પરંપરાગત આપણે દાખલા તરીકે હું ખેડૂતના ત્યાં જન્મ્યો, પણ અત્યારની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે મારે અલગ નીકળવું પડ્યું. પહેલા શું હતું કે ખેડૂતના ત્યાં છોકરો જન્મ્યો હોય, નાનપણથી ખેતીવાડીમાં બાપ સાથે જતો હોય એટલે સ્કિલ્સ આવી જાય. છોકરી હોય તો મા સાથે જતી હોય, એ બધી સ્કિલ નેચરલી આવી જાય. અને એકવાર નેચરલી સ્કિલ આવ્યા પછી તમને શું થાય? એની અંદર સંતોષ મળે, તૃપ્તિ મળે.
અધૂરપ ના આવે. કદાચ તમે તૃપ્તિ મળે છે ના સમજી શકો તો એટલું સમજો કે એમાં અધૂરપ ના આવે, સંતોષ મળે, શાંતિ મળે, સાંજે શાંતિથી સૂઈ શકે. અને પછી જ્યારે એક જન્મ પૂરો થાય પછી તમારો લગાવ ક્યાં હોય? એમાં જ હોય. એટલે જે કંઈ અધૂરું હોય ફરી તમે ત્યાં એ જ ખેડૂતના સમાજની અંદર જ તમે ક્યાંક પાછા ફરી જન્મો. એટલે તમારી સ્કિલ કેવી થઈ જાય? બહુ પાવરફુલ થઈ જાય. અને એક સમય તમારા રસ રુચિના અંગ છે આખા કેવા થાય? સંતોષ પામે, તૃપ્ત થઈ જાય, અશાંતિ રહે નહીં. આત્મને આત્મના તુષ્ટ. ખ્યાલ? અને એ જે 5, 6, 8, 10 જન્મ તમારા થયા ખેડૂતના કુટુંબમાં, તમે પરમ શાંતિને પામી જાઓ, પર્વતભાઈ જેવા ખેડૂત થઈ જાઓ. ખ્યાલ? એની વાત ભગવાને 4થા અધ્યાયના 2જા શ્લોકમાં કરી કે પહેલા પરંપરાગત આ ચાલ્યા કરતું હતું, પણ આપણી વર્ણ વ્યવસ્થા અને જે સમાજ વ્યવસ્થા છે એને બગાડી નાખ્યું. તમે જો આજની તારીખમાં પણ ઘણા બધા પાસે બહુ સરસ સ્કિલ હોય. દાખલા તરીકે કોકની પાસે બહુ સરસ મિકેનિકલ સ્કિલ હોય, પણ એ મિકેનિક્સના ફેમિલીમાં ના જન્મ્યો હોય. કોઈની પાસે બહુ સરસ સંગીતની ફિલ્મ હોય, સ્કિલ હોય, પણ એ સંગીતના કુટુંબમાં ના જન્મ્યો હોય. કેમ? કારણ કે એ તૂટી ગઈ છે પરંપરા. ભગવાને ચોખ્ખી વાત કરી. હવે આપણે શું કરવું? તો એક રિયાલિટી ઉપર ઈશાવાસ્ય ઉપનિષદનો જે પહેલો શ્લોક છે એ હકીકત છે, પણ એ ઇઝીલી સમજાયો નથી અને એમાં ફસાવાની જરૂર નથી. અત્યારે તમે એને ઇઝીલી સમજી નહીં શકો. પણ જે 14મો શ્લોક છે એ ડાયજેસ્ટ કરો તો તમે ધીરે ધીરે આગળ વધી ગયો. તો 14મા શ્લોકમાં શું વાત કરે છે ઈશાવાસ્ય ઉપનિષદમાં? કે એક આ પુરુષ તત્વ આપણે જે જોયું ને, ફરી આપણે જતા રહીએ. 14મા શ્લોકમાં શું વાત કરે છે? તમને દેખાય છે સ્ક્રીન ઉપર. પુરુષ તત્વ. પુરુષ તત્વ એટલે પરમાત્મા, બ્રહ્મન. અને બીજું એનું કાર્ય એટલે પ્રકૃતિ તત્વ. એટલે કોણ કહેવાય? પ્રકૃતિ બ્રહ્મ. પહેલું આપણે પ્રકૃતિ બ્રહ્મને જેમ છે તેમ ઓળખીએ તો એનાથી પર થવાય, તો પુરુષ બ્રહ્મ જતું રહેવાય. હવે અહીંયા ભગવદ્ ગીતાના 15મા અધ્યાયના 2 શ્લોકની વાત કરું તમને. ભગવાને 3 પુરુષની વાત કરી. કેટલા પુરુષની વાત કરી? 3 પુરુષ. એ 3 પુરુષ કોને લાગુ પડે? આપણને, દરેક વ્યક્તિને, દરેક જીવને, દરેક વસ્તુને. પહેલો છે ક્ષર પુરુષ. ક્ષર પુરુષ એટલે દાખલા તરીકે હું આજે દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિથી જે કંઈ કરી રહ્યો છું એ ક્ષર પુરુષ છે. જે કંઈ કરી રહ્યો છું અને હું એમ માનતો હોઉં કે હું આ બાબુ છું ને હું આ જે કંઈ આપણા રિલેશનશીપ છે જેની ઉપર તમે અહીંયા બતાવેલું છે ને કે તમે કોઈ પણ વસ્તુ તમારી માનતા હો, ઓબ્જેક્ટ બેઝ ઉપર કે બોડી લેવલ કે માઇન્ડ લેવલે, તો એ બધી વસ્તુ શું કહેવાય? ક્ષર પુરુષ. જ્યાં સુધી પ્રકૃતિ બ્રહ્મને પ્રકૃતિથી ના સમજાય, પ્રકૃતિથી સમજવું એનો શું થયો? આપણે જે રસ રુચિના અંગ રેલાય છે એની અંદર જે એનર્જી રેલાય છે અને જે ભાવ ઉઠે છે, અથવા ભાવ ઉઠે છે અને એનર્જી રેલાય છે, આઈધર ઓર. ખ્યાલ? એના એક્સપિરિયન્સ બેઝ ઉપર જો તમે ના સમજી શકો એના, ત્યાં સુધી તમે પ્રકૃતિમાંથી પર ના થઈ શકો.
તમે સિમ્પલ એક્ઝામ્પલ લો કે આપણે રોજ 3 ટાઈમ જમીએ છીએ. આપણે સ્વાદથી પર થઈ ગયા છીએ, કારણ કે કેમ નથી થઈ ગયા એનું કારણ એક જ છે કે એને જેમ છે તેમ આપણે સમજ્યા નથી. અને બીજું કારણ છે કે એની અંદર જે આપણી ફળાશક્તિ છે, રસ લેવાની આસક્તિ અથવા અહંતા છે, આપણી અહંતા છે, ભોગની અથવા ત્યાગની જે કોઈ અહંતા છે, એ ટળી નથી અંદરથી. એટલા માટે આપણે અવળા ભાગીએ છીએ. આપણે શું કરીએ છીએ, એક એક્સ્ટ્રીમથી બીજા એક્સ્ટ્રીમ પર જઈએ છીએ. એટલે પહેલો ક્ષર પુરુષ છે ઓલવેઝ એક એક્સ્ટ્રીમમાંથી બીજા એક્સ્ટ્રીમ તરફ દોડે. સમજી લો કે જ્યાં સુધી તમને માઇન્ડ દોડાવે છે ત્યાં સુધી તમે ક્ષર પુરુષ છો. જ્યારે તમે પ્રકૃતિ બ્રહ્મને જેમ છે તેમ સાચા અર્થમાં ઓળખાઈ જાઓ અને પછી પ્રકૃતિ બ્રહ્મને લઈ અને તમારી દોડ મટી જાય, તમે હાર્મોનાઇઝ થઈ જાઓ, તમે સહજ બની જાઓ, તરલ બની જાઓ, સહજતામાં આવી જાઓ, એકદમ ક્ષમતામાં, તો એક ક્ષણે તમે સમાઈ ગયા અક્ષર બ્રહ્મમાં. બોડી છે, બધું છે. શું થયું? કશું નહીં. અંદર ખાલી સાચી આનું નામ સાચું જ્ઞાન. બાકી જ્ઞાન છે બુકથી જ્ઞાન ના થાય કે કોઈની વાતથી ના થાય, અનુભવથી કરવું પડે. તો તમે સમત્વમાં આવો અને ઉપર આવી શકો. એટલે અહીંયા આપણે શું શીખ્યા? કામના અને મમતા છે એ પ્રશ્નરૂપ નથી. પ્રોબ્લેમ ક્યાં છે? અહંતાનો પ્રોબ્લેમ છે. અને અહંતાને લઈને જ ફળાશક્તિ પણ અહંતાને લઈને છે. તો વ્યવહારમાં તો અહંતાનો ઉપયોગ કરવો પડશે. અંદર ભાવથી ના હોવી જોઈએ. તો ઉકેલ આવશે. એટલે ઈશાવાસ્ય જે ઉપનિષદ જે વાત કરે છે 14મા શ્લોકમાં, એ પ્રકૃતિ બ્રહ્મને સમજવાની વાત કરે છે. જ્યાં સુધી પ્રકૃતિ બ્રહ્મને જેમ છે તેમ સમજાય નહીં, ત્યાં સુધી ત્યાં લખે છે કે મૃત્યુનો ભય ટળે નહીં. હવે તો મૃત્યુનો ભય શું છે એના સંદર્ભમાં કહેવામાં આવેલું છે. મારો દેશ એક સમય પડી જવાનો છે, પણ એ ખાલી સંદર્ભ બતાવવા માટે કહેવામાં આવેલું છે. અગત્યની વસ્તુ શું છે? અગત્યની વસ્તુ આ છે કે પ્રકૃતિ બ્રહ્માંડની અંદર જે કંઈ છે પરિવર્તનશીલ છે. તો હું જે કંઈ કામ કરું એમાં મને રસ ક્યારે પડે કે મારા રસ રૂચિના અંગ મુજબનું હોય ત્યારે. તો રસ રૂચિના અંગ મુજબનું તમે એને કેળવી શકો, પ્રયત્ન કરો. થાય તો ઠીક છે, ના થાય તો એમાં પછી બહુ વિશેષ પ્રયત્ન કરવાની જરૂર નથી. તો સમજી લો કે તમારા યોગ્ય નથી, તમે ચેન્જ કરી શકો છો. દાખલા તરીકે મને હાર્મોનિયમ અને કીબોર્ડ વગાડવાની ઘણી ઈચ્છા હતી, ક્લાસ બી કરેલા, પણ હું એટલો એમાં સક્સેસ ના જ્યો. તો પછી એ શું કહેવાય? તો પછી તમારી જે કંઈ અંદરની ડિઝાયર છે એને સંતોષી દો કે ભાઈ આ આપણા માટે નથી, આપણી રસ સૂચિના અંગ મુજબનું નથી. એની અગેન્સ્ટમાં શિલ્પાએ કોઈ ક્લાસ ના કર્યા છતાંય ના ફાવે છે, તો એનો અર્થ શું થયો? કે એના રસ સૂચિના અંગને અનુકૂળ છે. એટલે નંબર 1 મારા માટે, હું જે પ્રમાણે સમજ્યું, ભગવાને જે કંઈ ઓપોર્ચ્યુનિટી આપી, જે કંઈ પરિસ્થિતિ ઊભી કરી છે, એને પહેલાં એક્સેપ્ટ કરી લો, આંખો બંધ કરીને એક્સેપ્ટ કરી લો. તમે તમારું ઇનપુટ મૂકો,
અને ચેક કરો. ભાગશો નહીં, જાગો. આટલું જ હું કહેવા માંગુ. અત્યારે આપણે સાચા અર્થમાં સમજવાનો પ્રયત્ન નથી કરતા. કાલે અમારે વાત થતી હતી કે અત્યારે મોટાભાગના આપણે છે ને, પહેલી વસ્તુ સંસાર છે. સંસારને સંસારની રીતે ટ્રીટ કરવો પડે, નંબર 1. એમાં આપણી ચાલે નહીં. નંબર 2, પ્રકૃતિ છે, પ્રકૃતિને પ્રકૃતિની રીતે ઓળખીને ટ્રીટ કરવી પડે. એમાંય આપણી ચાલે નહીં. એક હદ સુધી જ ચાલે. દાખલા તરીકે આજે ગરમી વધારે છે, તમારા પાસે શું ઓપ્શન છે? જ્યાં ઠંડક હોય ત્યાં જતા રહો. પંખો હાજર હોય તો ચાલુ કરો, એસી હાજર હોય તો ચાલુ કરો. સિમ્પલ. આ પ્રકૃતિનું છે. પ્રકૃતિએ કોઈ પરિસ્થિતિ ઊભી કરી તો તમારા સારા માટે, સમજી લો. એનેથી ભાગવાનો કે એને દૂર કરવાનો પ્રયત્ન નહીં કરો. માત્ર જાગી જાઓ. બીજી વસ્તુ સંસાર છે. સંસારમાં વિજિલન્ટ બનીને સંસારની રીતે જીવો. એમાં મૂર્ખામી નહીં કરો. આપણે સંસારમાં આપણી અહંતા લઈને એને આપણું દોડાપણ કરવા જઈએ છીએ, ત્યાં આપણે ખોટા પડીએ છીએ. પ્રકૃતિની સામે પણ આપણે દોડાપણ કરવા જઈએ, ત્યાં પણ ખોટા પડીએ છીએ. આ બે વસ્તુ સાચા અર્થમાં સમજાશે ને તો પ્રકૃતિ ભ્રમથી પર થવાશે, બાકી નહીં થવાય. સંસારના સમાજ વ્યવસ્થા એ પ્રમાણે જ ચાલે. અહીંયા આપણે ત્યાં સમાજ વ્યવસ્થા છે કે લેફ્ટ સાઈડમાં આપણે ગાડી ચલાવાય, અને હવે હું કહું કે ના મને તે મંજૂર નથી, તો શું થાય? વિચાર કરો. અહીંયા આપણે વ્યવસ્થા છે કે સિગ્નલ આવે તો ઊભું રહેવું, પણ હું એમ કહું કે ના મને મંજૂર નથી, તો મુશ્કેલીનો પાર ના રહે. ખ્યાલ આવે? એટલે સંસારને સંસારથી ટ્રીટ કરો, સંસારના રૂલ્સમાં રહીને, તો શાંતિ રહેશે. સંસારની શાંતિ હશે, નંબર 1. પહેલી સંસારની શાંતિ હશે. પહેલી સંસારની શાંતિ હશે તો પ્રકૃતિ સંજોગો છે ને એની સામે તમે ટક્કર લઈ શકશો. પ્રકૃતિ એને ટક્કર એટલે મીન્સ સામે લડવાનું નથી. પ્રકૃતિનું કામ કરવાનું, પરંતુ એને સમજી શકશો. એની સાથે તમે હાર્મોનાઇઝ કરી શકશો. તો તમને પ્રશ્નો વધારે ઊભા નહીં થાય. હાથે કરીને પ્રશ્નો ઊભા કરવા એનું નામ ગાંડપણ છે. શાંતિ છે ને હાથે કરીને અશાંતિ ઊભી કરવી એનું નામ ગાંડપણ છે. તો આપણે અહીંયા પૂરું કરીએ. કામના અને મમતા એના સાચા અર્થમાં લેજો. ભગવાને 3જા અધ્યાયની અંદર 27મા શ્લોકમાં જે વાત કરી, પ્રકૃતિનું કામ પ્રકૃતિના ગુણો દ્વારા પ્રકૃતિમાં થઈ રહ્યું છે, એના સાચા અર્થમાં સમજો, સંસારના સાચા અર્થમાં સમજો, અને તો પ્રકૃતિ ભ્રમ સાચા અર્થમાં સમજાશે. અને પ્રકૃતિ ભ્રમ સાચા અર્થમાં સમજાશે તો એનાથી પર થવાશે. ક્ષર પુરુષમાંથી અક્ષર પુરુષ તો થવાશે. અને ઉત્તમ પુરુષ જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી ઉત્તમ પુરુષની વાત નહીં કરો. ખલા અક્ષર પુરુષ સુધી બરાબર છો. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત. હરિઓમ.